નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન કોવિડ-19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા જે 30% કોર્સ જે તે વિષયમાં ઘટાડવાની જાહેરાત થયેલી છે, એ 30% ઘટાડેલા કોર્સ અનુસાર તારીખ 29 ડિસેમ્બર 2020 ના દિવસે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પ્રશ્નપત્રોનું નવા પરિરૂપ આપવામાં આવેલા છે, એટલે સ્વાભાવિક છે કે બધા વિષયોની બ્લુપ્રિન્ટ જે છે એ પણ ચેન્જ થયેલી છે. તો આજે આપણે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે એકાઉન્ટ વિષય ધોરણ 12 કોમર્સમાં નામાના મૂળ તત્વો જે વિષય છે એની નવી બ્લુપ્રિન્ટ જે છે એ આપણે આજે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો સરકારશ્રી દ્વારા આપવામાં આવેલા પરિપત્ર અનુસાર નવી બ્લુપ્રિન્ટ જે છે એ આપણે સમજી લઈએ અને સાથે સાથે જૂની બ્લુપ્રિન્ટને પણ સરખાવતા જશું. અત્યારે જે મેં બ્લેકબોર્ડમાં દર્શાવેલી છે એ આપણી નવી બ્લુપ્રિન્ટ છે અને આ બ્લુપ્રિન્ટ અનુસાર જ હવે આપણું પેપર નીકળવાનું છે એકાઉન્ટનું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો ચેપ્ટર જે છે એકાઉન્ટમાં તમે જાણો છો કે એક પણ ચેપ્ટર જે છે એ રદ કરવામાં આવેલું નથી, બધા જ ચેપ્ટર રાખવામાં આવેલા છે. પણ દરેકે દરેક ચેપ્ટરમાં જે જૂનો ગુણભાર હતો એના કરતા કંઈક નવો ગુણભાર જે છે, હા અમુક ચેપ્ટર એવા પણ છે કે જેનો જૂનો ગુણભાર એમનો યથાવત રહે છે, પણ ઘણા બધા ચેપ્ટર એવા છે કે જેમાં નવો ગુણભાર અસ્તિત્વમાં આવી ગયો છે. તો એકાઉન્ટના પહેલા ભાગમાં 7 ચેપ્ટર અને એકાઉન્ટના બીજા ભાગમાં 6 ચેપ્ટર 12મા ધોરણમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અત્યારે વિદ્યાર્થી મિત્રો. હવે પહેલા ભાગમાં જે 7 ચેપ્ટર આપેલા છે એમાં સૌથી પહેલું ચેપ્ટર ભાગીદારીનો વિષય પ્રવેશ. હવે ભાગીદારીનો વિષય પ્રવેશ ચેપ્ટર જે છે એમાં જૂની બ્લુપ્રિન્ટ અનુસાર 4 માર્ક્સનું જે છે એ બોર્ડની પરીક્ષામાં પૂછવાનું હતું, 4 માર્ક્સનું. તો અત્યારે ભાગીદારીના વિષય પ્રવેશમાં નવી બ્લુપ્રિન્ટ અનુસાર 8 માર્ક્સનું જે છે એ પૂછવામાં આવશે. જે 4 માર્ક્સનું પહેલું ચેપ્ટર પૂછવાનું હતું એ હવે 8 માર્ક્સનું પહેલા ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે. એટલે આપણું ક્વેશ્ચન પેપર જે છે એ તો 6 જ સેક્શનમાં વિભાજિત થયેલું રહેશે. વિભાગ A, B, C, D, E અને F. વિભાગ A જે છે એ વિકલ્પો, વિભાગ B એક વાક્યના પ્રશ્નો 1-1 માર્ક્સ વાળા, વિભાગ C 3 માર્ક્સ વાળા દાખલાઓ અને અમુક થિયરીના પ્રશ્નો પણ હોઈ શકે, પણ મોટા ભાગે 3 માર્ક્સ વાળા દાખલાઓ, વિભાગ D માં 4 માર્ક્સ વાળા દાખલાઓ, વિભાગ E માં 8 માર્ક્સ વાળા દાખલાઓ અને વિભાગ F માં 11 માર્ક્સ વાળા દાખલાઓ. તો આ રીતે આપણા સેક્શન જે છે એ તો 6 ના 6 જ સેક્શનમાં પેપર વિભાજિત થયેલું હશે. એટલે પહેલા ભાગનું પહેલું ચેપ્ટર જે છે ભાગીદારી વિષય પ્રવેશ, એ જે 4 માર્ક્સનું ગયા બ્લુપ્રિન્ટ અનુસાર જે 4 માર્ક્સનું હતું એ હવે નવી બ્લુપ્રિન્ટ અનુસાર એમાંથી 8 માર્ક્સનું જે છે એ પૂછવામાં આવશે. 8 માર્ક્સનું કઈ રીતે પૂછવામાં આવશે? તો કે એક વિકલ્પ, એક વાક્યનો પ્રશ્ન અને 3 ગુણ વાળા 2 દાખલાઓ, 3 માર્ક્સ વાળા. વિભાગ C ની અંદર 3 માર્ક્સ વાળા 2 દાખલાઓ. ત્યાર પછી બીજું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનું ચેપ્ટર જૂની બ્લુપ્રિન્ટમાં પણ 11 માર્ક્સનું હતું, નવી બ્લુપ્રિન્ટમાં પણ 11 માર્ક્સનું જ છે અને 11 માર્ક્સનો વિભાગ F ની અંદર એક વાર્ષિક હિસાબનો દાખલો પૂછાવાનો છે. ત્યાર પછી ત્રીજું ચેપ્ટર પાઘડીનું મૂલ્યાંકન. પાઘડીનું મૂલ્યાંકન જે ચેપ્ટર છે એ જૂની બ્લુપ્રિન્ટમાં 6 માર્ક્સનું હતું અને નવી બ્લુપ્રિન્ટમાં પાઘડીનું મૂલ્યાંકનનું ચેપ્ટર જે છે એ 11 માર્ક્સનું પૂછવામાં આવશે. 6 માર્ક્સમાંથી 11 માર્ક્સનું પૂછવામાં આવશે. તે 11 માર્ક્સનું કઈ રીતે પૂછવામાં આવશે? તો કે વિભાગ A માં એક વિકલ્પ, વિભાગ B માં 2 એક વાક્યના પ્રશ્નો, ત્યાર પછી વિભાગ D માં 4 માર્ક્સ વાળા 2 દાખલાઓ. તો આ રીતે 11 માર્ક્સનું જે છે 4 માર્ક્સ વાળા 2 દાખલાઓ એટલે 8 માર્ક્સ, અહીંયા 2 માર્ક્સ એટલે 10 માર્ક અને એક વિકલ્પ 11 માર્ક્સ જે છે એ પાઘડીના ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારીના પુનર્ગઠનના ચેપ્ટરમાંથી જે છે એ 5 માર્ક્સનું નવી બ્લુપ્રિન્ટ અનુસાર પૂછવાનું છે. જૂની બ્લુપ્રિન્ટ અનુસાર પણ ભાગીદારીના પુનર્ગઠનમાં 5 માર્ક્સનું પૂછવાનું હતું.
તો જૂની બ્લુપ્રિન્ટમાં જે 5 માર્ક્સનું વેઇટેજ હતું એ જ વેઇટેજ નવી બ્લુપ્રિન્ટમાં એ ચોથા ચેપ્ટરનું રાખેલું છે. એક વિકલ્પ, એક વાક્યનો પ્રશ્ન અને 3 ગુણ વાળો એક દાખલો. તો આ રીતે 5 માર્ક્સ જે છે, 3 માર્ક્સ વાળો એક દાખલો, એક વાક્યનો પ્રશ્ન અને એક MCQ, એટલે 5 માર્ક્સનું વેઇટેજ એનું છે. ત્યાર પછી પાંચમું ચેપ્ટર ભાગીદારનો પ્રવેશ. ભાગીદારનો પ્રવેશ ચેપ્ટર જે છે એ જૂના અભ્યાસક્રમમાં એટલે કે જૂની બ્લુપ્રિન્ટમાં 9 માર્ક્સનું ચેપ્ટર હતું. અહીંયા ભાગીદારનો પ્રવેશ જે છે એ 10 માર્ક્સનું ચેપ્ટર આપણે ધ્યાનમાં લેવાનું થશે. ભાગીદારના પ્રવેશના ચેપ્ટરના હવે 10 માર્ક્સ છે. એ 10 માર્ક્સ કઈ રીતે છે? એક વિકલ્પ, એક MCQ છે, એક વાક્યનો પ્રશ્ન છે વિભાગ B ની અંદર અને વિભાગ E ની અંદર 8 માર્ક્સનો એક દાખલો, જે જૂની બ્લુપ્રિન્ટમાં પણ 8 માર્ક્સનો પ્રવેશનો દાખલો પૂછવામાં આવતો હતો. આ રીતે પ્રવેશનું ચેપ્ટર જે છે એ 9 માર્ક્સમાંથી 1 માર્ક્સ વધારીને 10 માર્ક્સનું કરી દેવામાં આવેલું છે. ત્યાર પછી છઠ્ઠું ચેપ્ટર ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ. તો જૂની બ્લુપ્રિન્ટમાં ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ 9 માર્ક્સનું ચેપ્ટર હતું, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આ છઠ્ઠું ચેપ્ટર પહેલા ભાગનું ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ જે છે એ 9 માર્ક્સમાંથી વધારીને 18 માર્ક્સનું ચેપ્ટર કરી નાખવામાં આવેલું છે. નિવૃત્તિનું ચેપ્ટર 18 માર્ક્સનું. તો 18 માર્ક્સનું કઈ રીતે પૂછવામાં આવશે? તો કે એક MCQ, એક વાક્યનો પ્રશ્ન અને 8 ગુણ વાળા 2 દાખલાઓ પૂછવામાં આવશે ચેપ્ટરમાંથી. 8 માર્ક્સ વાળા 2 દાખલાઓ વિભાગ E ની અંદર. આ રીતે કુલ 18 માર્ક્સનું વેઇટેજ છે. 8 માર્ક્સના 2 દાખલાઓ એટલે 16 માર્ક્સ, 17 માર્ક્સ અને 18 માર્ક્સ. એટલે ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુનું ચેપ્ટર જે છે એ હવે પછી 18 માર્ક્સનું આ વર્ષ માટે પૂછવામાં આવશે. ત્યાર પછી સાતમું ચેપ્ટર ભાગીદારી પેઢીનું વિસર્જન. તો જૂની બ્લુપ્રિન્ટમાં ભાગીદારી પેઢીનું વિસર્જન 8 માર્ક્સનું ચેપ્ટર હતું. અહીંયા પણ 2 ગુણ વધારીને 10 માર્ક્સનું એ ચેપ્ટર કરી નાખવામાં આવેલું છે. 10 માર્ક્સ માટે 2 MCQ પૂછવામાં આવશે, 2 એક વાક્યના પ્રશ્નો પૂછવામાં આવશે અને વિભાગ C ની અંદર 3 ગુણ વાળા 2 દાખલાઓ પૂછવામાં આવશે. દાખલા અથવા તો થિયરીનો પ્રશ્ન હોઈ શકે. તો આ રીતે સાતમું ચેપ્ટર જે છે એ 8 માર્ક્સમાંથી વધારીને 10 માર્ક્સનું કરી નાખવામાં આવેલું છે. તો આ રીતે એકાઉન્ટનો પહેલા ભાગના 7 ચેપ્ટર. હવે એકાઉન્ટના બીજા ભાગના 6 ચેપ્ટર જે છે એમાં પહેલું ચેપ્ટર બીજા ભાગનું શેર મૂડીના હિસાબો. તો શેર મૂડીના હિસાબોનું ચેપ્ટર જે છે એ જૂની બ્લુપ્રિન્ટમાં 10 માર્ક્સનું હતું. અહીંયા વેઇટેજ વધારીને 18 માર્ક્સનું આ ચેપ્ટર કરી નાખવામાં આવેલું છે. શેર મૂડીના હિસાબો 18 માર્ક્સ માટે નવી બ્લુપ્રિન્ટ અનુસાર એક MCQ પૂછવામાં આવશે, એક વાક્યનો પ્રશ્ન પૂછવામાં આવશે અને વિભાગ E ની અંદર 8 માર્ક્સ વાળા 2 દાખલાઓ પૂછવામાં આવશે. આ રીતે 18 માર્ક્સનું પહેલું ચેપ્ટર છે શેર મૂડીના હિસાબો. ત્યાર પછી બીજું ચેપ્ટર ડિબેન્ચરના હિસાબો. તો ડિબેન્ચરના હિસાબોનું ચેપ્ટર જે છે એ વિદ્યાર્થી મિત્રો ગયા બ્લુપ્રિન્ટ અનુસાર 8 માર્ક્સનું ચેપ્ટર હતું ડિબેન્ચરના હિસાબો અને નવી બ્લુપ્રિન્ટ અનુસાર ડિબેન્ચરના હિસાબોનું જે ચેપ્ટર છે એના માર્ક્સનું વેઇટેજ ઘટાડવામાં આવેલું છે. 2 માર્ક્સનું વેઇટેજ 8 માંથી 6 માર્ક્સનું પૂછવામાં આવશે. 6 માર્ક્સનું કઈ રીતે ધ્યાનમાં લેવામાં આવશે? તો કે 2 MCQ પૂછાશે, એક માર્ક્સ વાળા 2 MCQ, એક માર્ક્સ વાળો એક વાક્યનો પ્રશ્ન અને વિભાગ C ની અંદર 3 ગુણ વાળો એક દાખલો ધ્યાનમાં લેવાનો થશે આપણે. એટલે 3 માર્ક્સ વાળો દાખલો, એક વાક્યનો પ્રશ્ન અને 2 MCQ. આ રીતે 6 માર્ક્સ જે છે એ ડિબેન્ચરના હિસાબોના ચેપ્ટરના હવે આપણે ધ્યાનમાં લેવાના થશે. ત્યાર પછી ભાગ 2 માં ત્રીજું ચેપ્ટર કંપનીના વાર્ષિક હિસાબો. તો જૂના અભ્યાસક્રમમાં પણ આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, જૂની બ્લુપ્રિન્ટમાં પણ અભ્યાસક્રમ નહીં બોલીએ, જૂની બ્લુપ્રિન્ટમાં પણ આપણને ખ્યાલ છે કે કંપનીના વાર્ષિક હિસાબોનો એક દાખલો 11 માર્ક્સનો પૂછવામાં આવતો હતો. તો નવી બ્લુપ્રિન્ટ અનુસાર પણ 11 માર્ક્સનો એક વાર્ષિક હિસાબનો દાખલો પરીક્ષામાં પૂછવામાં આવશે. એટલે એના માર્ક્સના વેટેજમાં કોઈ ચેન્જ થયો નથી. જૂની બ્લુપ્રિન્ટમાં પણ એક દાખલો 11 માર્ક્સનો હતો, નવી બ્લુપ્રિન્ટમાં પણ કંપનીના વાર્ષિક હિસાબોનો એક દાખલો 11 માર્ક્સનો આપણે ધ્યાનમાં લેવાનો થશે. ત્યાર પછી ભાગ 2 માં ચોથું ચેપ્ટર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. નાણાકીય પત્રકોનું વિશ્લેષણનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર
જૂની બ્લુપ્રિન્ટમાં 5 માર્ક્સનું પૂછવામાં આવતું હતું. અહીંયા નાણાકીય પત્રકોનું વિશ્લેષણ જે છે એનું 1 માર્ક્સનું વેટેજ વધારીને 6 માર્ક્સનું આ ચેપ્ટર કરી નાખવામાં આવેલું છે આ વર્ષ પૂરતું. એ 6 માર્ક્સમાં એક એમસીક્યુ, એક વાક્યનો પ્રશ્ન અને 4 ગુણ વાળો એક દાખલો જે છે એ નાણાકીય પત્રકોના વિશ્લેષણના ચેપ્ટરમાંથી આપણને પૂછવામાં આવશે. એટલે 6 માર્ક્સનું એ ચેપ્ટરનું વેટેજ ધ્યાનમાં લેવાનું થશે આપણે. ત્યાર પછી 5મું ચેપ્ટર હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. તો હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ જે છે એ 8 માર્ક્સનું ચેપ્ટર હતું જૂનું બ્લુપ્રિન્ટ અનુસાર, અને હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણનું ચેપ્ટર નવી બ્લુપ્રિન્ટ અનુસાર પણ 8 માર્ક્સનું જ છે. પણ એ 8 માર્ક્સમાં 2 એમસીક્યુ, 2 એક વાક્યના પ્રશ્નો અને 4 ગુણનો એક દાખલો આપણે ધ્યાનમાં લેવાનો થશે વિભાગ ડી ની અંદર. ત્યાર પછી ભાગ 2 નું છેલ્લું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્રક. તો રોકડ પ્રવાહ પત્રકનું ચેપ્ટર જે છે એ વિદ્યાર્થી મિત્રો જૂની બ્લુપ્રિન્ટમાં 6 માર્ક્સનું હતું, નવી બ્લુપ્રિન્ટમાં જે છે એ 8 માર્ક્સનું એનું વેટેજ કરવામાં આવેલું છે, 2 ગુણ એમાં વધારવામાં આવેલા છે. તો રોકડ પ્રવાહ પત્રકમાંથી આપણને 2 એમસીક્યુ, 2 એક વાક્યના પ્રશ્નો અને વિભાગ ડી ની અંદર 4 ગુણનો એક દાખલો આપણે ધ્યાનમાં લેવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક ચેપ્ટર અનુસારનું વેટેજ આપણા પાસે હવે નવી બ્લુપ્રિન્ટ અનુસાર છે. હવે નવી બ્લુપ્રિન્ટ અનુસાર જે વેટેજ આપણને આપવામાં આવેલું છે એ વેટેજ અનુસાર કુલ ગુણ જે છે એ 130 માર્ક્સ જેવું ટોટલ વેટેજ થાય છે. હવે 130 માર્ક્સનું વેટેજ થતું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન એ થાય કે 100 ગુણનું પેપર કેવી રીતે કાઢવામાં આવશે. તો હવે સમજી લઈએ. અહીંયા સૌથી અગત્યનો મુદ્દો છે, હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વિભાગ એ જે છે એ એમસીક્યુ નો વિભાગ છે. તો ટોટલ જે છે એ 15 એમસીક્યુ પૂછવામાં આવશે. કુલ પ્રશ્નોની સંખ્યા 15 પ્રશ્નો પૂછવામાં આવશે વિભાગ એ માં. હવે વિભાગ એ માં જે 15 એમસીક્યુ પૂછવામાં આવશે એ 15 એમસીક્યુ આપણે લખવાના થશે. એટલે અહીંયા લખેલું છે ઉત્તર આપવાના પ્રશ્નોની સંખ્યા. 15 એમસીક્યુ પૂછાશે તો 15 ના આન્સર આપણે આપવાના થશે. એટલા માટે અહીંયા મેં લખેલું છે પ્રશ્નપત્રનું પરિરૂપ વિભાગ એ જે છે એ 15 માર્ક્સનો થશે. 15 એમસીક્યુ, દરેકનો 1 ગુણ અને 15 આપણે અટેન્ડ કરવાના થશે. એટલે 15 માર્ક્સનો વિભાગ એ. એવી જ રીતે વિભાગ બી માં એક વાક્યના પ્રશ્નો 15 એક વાક્યના પ્રશ્નો પૂછાશે અને આપણે 15 પ્રશ્નોના ઉત્તર આપવાના થશે. એટલા માટે વિભાગ બી જે છે એ પણ 15 ગુણનો જ થશે. ત્યાર પછી હવે વિભાગ સી માં 3 ગુણ વાળા 6 દાખલાઓ પૂછવામાં આવશે. 3 ગુણ વાળા 6 પ્રશ્નો. હવે 3 ગુણ વાળા 6 પ્રશ્નો આપણને ટોટલ પૂછવામાં આવશે. કઈ રીતે 6 પ્રશ્નો? તો કે પહેલા ચેપ્ટરમાંથી 2 દાખલા, પછી ચોથા ચેપ્ટરમાંથી 1 દાખલો, સાતમા ચેપ્ટરમાંથી 2 દાખલા અને બીજા ભાગના બીજા ચેપ્ટરમાંથી 1 દાખલો. આ રીતે ટોટલ 2 ને 1 3 ને 2 5 ને 6 દાખલાઓ પૂછવામાં આવશે. પણ આપણે જે છે એ વિદ્યાર્થી મિત્રો 4 દાખલાઓ જ અટેન્ડ કરવાના થશે. તો આપણને પૂછેલા હશે 6 દાખલાઓ, 6 માંથી કોઈ પણ 4 દાખલાઓ આપણે ગણવાના થશે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ આપણી પેપર સ્ટાઇલ થઈ ગઈ છે. એકદમ સરળ મુદ્દાઓ જે છે એ પ્રશ્નપત્રમાં મૂકી દેવામાં આવેલા છે. ટોટલ 6 દાખલાઓ પૂછવામાં આવશે. 6 દાખલાઓમાંથી કોઈ પણ 4 દાખલાઓ તમે ગણી શકો વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ 4 દાખલાઓ. હવે 6 દાખલાઓમાંથી કોઈ પણ 4 દાખલાઓ ગણવો હોય તો માની લો કે કોઈ વિદ્યાર્થીઓએ એકાઉન્ટના બીજા ભાગમાં ડિબેન્ચરના હિસાબોનું ચેપ્ટર ધ્યાનમાં ન લીધેલું હોય અથવા તો ઓછું ફાવતું હોય આ ચેપ્ટર, તો તમારા 4 પ્રશ્નો જે છે આ પહેલા ભાગમાંથી સરળતાથી કરી શકો. અને આમ પણ તમને ખ્યાલ આવી શકે કે કોઈ વિદ્યાર્થીએ પહેલું ચેપ્ટર કરી લીધું હોય અને 7મું ચેપ્ટર કરી લીધું હોય તો વિભાગ સી ના 4 પ્રશ્નોના જવાબ આપી શકશે. 4 દાખલાઓ ગણી શકશે. પહેલો ચેપ્ટરમાંથી 2 દાખલાઓ પૂછાવાના છે, 7મા ચેપ્ટરમાંથી 2 દાખલાઓ પૂછાવાના છે. તો 4 દાખલાઓ સરળતાથી ગણી શકે. 2 ચેપ્ટર માત્ર કરવાથી 4 દાખલાઓ સરળતાથી ગણી શકાશે. પણ આપણે તો આખો અભ્યાસક્રમ જે છે એ ધ્યાનમાં લેવાનો હોય, પણ પરિસ્થિતિ અનુસાર કોવિડ-19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ અભ્યાસક્રમ સરળ કરવામાં આવેલો છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી વિભાગ ડી માં 4 ગુણ વાળા જે છે એ 5 દાખલાઓ પૂછવામાં આવશે. 4 માર્ક્સ વાળા 5 દાખલાઓ. હવે એ 5 દાખલાઓમાંથી આપણે તો 3 દાખલાઓ જ અટેન્ડ કરવાના થશે. 5 માંથી કોઈ પણ 3. અને એ 5 દાખલાઓ કેમાંથી પૂછવામાં આવશે?
તો કે એકાઉન્ટના પહેલા ભાગમાંથી ત્રીજું ચેપ્ટર પાઘડીનું મૂલ્યાંકન જે છે એમાંથી જ 2 દાખલાઓ પૂછવામાં આવશે, પાઘડીના જ 2 દાખલાઓ. ત્યાર પછી નાણાકીય પત્રકોના વિશ્લેષણનો એક દાખલો, હિસાબી ગુણોત્તરનો એક દાખલો અને રોકડ પ્રવાહ પત્રકનો એક દાખલો. 3 દાખલાઓ અહીંયા છે, 2 દાખલા અહીંયા છે, ટોટલ 5 દાખલા. 5 માંથી કોઈ પણ 3 દાખલા આપણે ગણવાના છે. તો પાઘડીનું ચેપ્ટર કોઈ વિદ્યાર્થીને આવડતું હોય તો 2 દાખલાઓ તો ત્યાં જ થઈ જશે અને આ 3 માંથી કોઈ પણ એક ચેપ્ટર કરી લેવામાં આવે તો ત્રીજો દાખલો પણ સરળતાથી અટેન્ડ કરી શકશે. ત્યાર પછી વિભાગ ઈ માં 8 ગુણ વાળા ટોટલ 5 દાખલાઓ પૂછવામાં આવશે. 8 માર્ક્સ વાળા 5 દાખલાઓ. કયા 5 દાખલાઓ છે? પ્રવેશના ચેપ્ટરમાંથી એક દાખલો, નિવૃત્તિના ચેપ્ટરમાંથી 2 દાખલાઓ. ત્યાર પછી શેર મૂડીના હિસાબોના પણ 2 દાખલાઓ. આ રીતે 2 + 2 + 1 ટોટલ 5 દાખલાઓ પૂછવામાં આવશે. ઈ 5 દાખલાઓમાંથી કોઈ પણ 3 દાખલાઓ આપણે ગણવાના થશે. 5 માંથી કોઈ પણ 3 દાખલાઓના આન્સર આપણે આપવાના થશે. પ્રવેશના ચેપ્ટરનો એક દાખલો અને નિવૃત્તિના ચેપ્ટરના 2 દાખલા, તો પણ 3 દાખલાઓ થઈ જશે. અથવા તો ત્રણેયમાંથી એક દાખલો પણ તમે ગણી શકો, અથવા શેર મૂડીના જ 2 દાખલા ગણી શકો. ટૂંકમાં આપણને 5 દાખલાઓ આપવામાં આવશે. એ 5 દાખલાઓમાંથી 3 દાખલાઓ આપણે ગણવાના થશે, કોઈ પણ 3 દાખલાઓ 5 માંથી. ત્યાર પછી વિભાગ F જૂની બ્લુપ્રિન્ટમાં જે હતો એ જ નવી બ્લુપ્રિન્ટમાં કમ્પલસરી કરવામાં આવેલો છે. વિભાગ F એમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો 11 માર્ક્સનો દાખલો અને કંપનીના વાર્ષિક હિસાબોનો પણ 11 માર્ક્સનો દાખલો. એમાં 2 દાખલાઓ પૂછવામાં આવશે અને 2 દાખલાઓ કમ્પલસરી આપણે અટેન્ડ કરવાના થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ટોટલ આપણું ક્વેશ્ચન પેપર જે છે એ 48 પ્રશ્નોનું નીકળશે. પણ 48 પ્રશ્નોમાંથી આપણે અટેન્ડ કરવાના જે છે એ 42 પ્રશ્નો છે. 48 પ્રશ્નોમાંથી આપણે ઉત્તર આપવાના જે છે એ 42 પ્રશ્નોના ઉત્તર આપવાના છે. એટલે વિભાગ A 1 માર્ક્સના MCQ 15 MCQ આપણે લખવાના થશે. એટલે 15 ગુણનો વિભાગ A. વિભાગ B માં એક વાક્યમાં ઉત્તર આપો 1 ગુણ વાળા 15, એના પણ 15 માર્ક્સ. ત્યાર પછી વિભાગ C માં 3 ગુણ વાળા 4 દાખલાઓ આપણે ગણવાના થશે. 3 ગુણ વાળા 4 દાખલાઓ એટલે 12 ગુણ. વિભાગ D માં 4 ગુણ વાળા 3 દાખલાઓ એટલે પણ વિભાગ D માં 12 ગુણનો. વિભાગ E 8 ગુણ વાળા 3 દાખલાઓ આપણે ગણવાના થશે. એટલે 8 તેરીને 24 માર્ક્સનો વિભાગ E. અને વિભાગ F જે છે એ 11 માર્ક્સ વાળા 2 દાખલાઓ આપણે ગણવાના થશે. એટલે 22 માર્ક્સ. આ રીતે આપણા 100 ગુણનું પેપર જે છે એ એકાઉન્ટનું ધ્યાનમાં લેવાનું થશે આપણે. તો વિદ્યાર્થી મિત્રો 30% અભ્યાસક્રમનો ઘટાડો થયા પછી આજે નવી બ્લુપ્રિન્ટ આવેલી છે, નવી પેપર સ્ટાઇલ આવેલી છે, અથવા તો તમે કહી શકો કે પ્રશ્નપત્રનું જે નવું પરિરૂપ આવેલું છે એ પરિરૂપ અનુસાર એકાઉન્ટનો પહેલો ભાગ અને એકાઉન્ટનો બીજા ભાગને આપણે જુદા પાડીએ તો એકાઉન્ટના પહેલા ભાગમાંથી જ વિદ્યાર્થી મિત્રો 73 માર્ક્સનું પૂછાઈ જવાનું છે. જો એકાઉન્ટના પહેલા ભાગમાંથી 73 માર્ક્સનું થઈ જાય છે. 8 11 11 5 10 18 અને 10 73 માર્ક્સનું. અને એકાઉન્ટના બીજા ભાગમાંથી જે છે એ 57 માર્ક્સનું વેઇટેજ થાય છે. પહેલા ભાગમાંથી 73 માર્ક્સનું, બીજા ભાગમાંથી 57 માર્ક્સનું. ટોટલ વેઇટેજ તમે ગણો તો 130 માર્ક્સનું થાય છે. પણ 130 માર્ક્સમાંથી આપણે તો 100 માર્ક્સનું આપણું પેપર જે છે એ અટેન્ડ કરવાનું થશે. તો અહીંયા આપણને સામાન્ય વિકલ્પો આપી દેવામાં આવેલા છે. સામાન્ય વિકલ્પો એટલે કે જેમ કે વિભાગ C માં 6 દાખલાઓ હશે, 6 માંથી કોઈ પણ 4 દાખલાઓ તમે ગણી શકશો. એટલે એક ચેપ્ટરના 2 દાખલાઓ તમારે ગણવા હોય તો પણ સરળતાથી તમે ગણી શકશો. એક દાખલાના અથવામાં એક દાખલો એવી રીતે નહીં, પણ જે ક્વેશ્ચન પેપરમાં સેક્શનની અંદર જેટલા પ્રશ્નો હશે, જેટલા દાખલાઓ હશે એમાંથી આપણે 5 માંથી 3 દાખલાઓ, 5 માંથી કોઈ પણ 3 દાખલાઓ ગણી શકો, 5 માંથી કોઈ પણ 3 દાખલાઓ ગણી શકો. અહીંયા 2 માંથી 2 કમ્પલસરી છે. 6 માંથી કોઈ પણ 4 દાખલાઓ તમે ગણી શકશો. એટલે આ બ્લુપ્રિન્ટને વ્યવસ્થિત સમજી લ્યો તો વિદ્યાર્થી મિત્રો આ વર્ષે જે છે એ એવરેજ વિદ્યાર્થીઓ પણ સરળતાથી ઘણા બધા માર્ક્સ કવર કરી શકશે. તો આ વર્ષે પણ બધા જ વિદ્યાર્થીઓ સારા ગુણ સાથે, સારા નંબર સાથે આગળ વધો એવી બધા જ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ.